સુરત જિલ્લામાં કીમ નદીએ તારાજી સર્જી દીધી છે। કીમ નદીના પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે। કીમ ઓલપાડ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો છે। છેલ્લા 48 કલાકથી માર્ગ પાણીમાં ડૂબેલો છે। ખેડૂતો અને નોકરિયાત વર્ગ અટવાઈ પડ્યા છે। સુરત ભરૂચ વચ્ચેનો મહત્વનો ઉપયોગી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ઓલપાડ અને માંગરોળ ગામોમાં પાણી સ્થિર થઈ ગયું છે, જ્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પરંતુ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક તેની તેજ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી છે તે ભરાયેલા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ઓલપાડના બોલાવ ગામ નજીકના દ્રશ્યો છે કે જ્યાં સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। મહત્વનું છે કે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને કીમ નદીના પાણી છે તે આસપાસના વિસ્તારમાં પ્રસરી ગયા હતા। ત્યારે કીમ માંડવી સ્ટેટ હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો। કમર સુધીના પાણી સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર બંધ થયો છે। મહત્વનું છે કે સ્ટેટ હાઈવે છે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો આ મુખ્ય હાઈવે છે, તેના કારણે વાહનોની અવરજવર રહેતી હોય છે, પરંતુ જે પ્રમાણે સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ હાઈવે છે તે બંધ થયો છે, જેને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બંને તરફ જે પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે। આખો જે હાઈવે છે તે બેટમાં ફેરવાયો હોય તે પ્રમાણના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ જે રીતે પાણી ઓસરવા જોઈએ તે પાણી ઓસર્યા નથી। છેલ્લા 48 કલાકથી આ જે સ્ટેટ હાઈવે છે તે પાણીમાં ગરકાવ છે, તેને કારણે વાહન વ્યવહાર બંધ થયો છે અને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ જે સ્ટેટ હાઈવે છે તે આ જે લોકો છે તેના માટે ખૂબ ઉપયોગી છે। આ જ સ્ટેટ હાઈવે ઉપર જે નોકરી ધંધા અર્થે જતા લોકો છે તે જતા હોય છે, પરંતુ સ્ટેટ હાઈવે બંધ થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ।